નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, પેન્શનરો માટે જાણવા જોગ સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ રાજ્યના નિવૃત્ત પેન્શનરોના હિતમાં આજરોજ તારીખ 9/5/2026ની સાંજે 7:30 થઈ છે એક કામની મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું થઈ છે આ કામની મોટી જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ 8મા પગાર પંચની ચર્ચાઓના। કેન્દ્રમાં એક ઓછી જાણીતી કુટુંબ એકમ ફોર્મ્યુલા ઉભરી આવી છે, તો જેમાં યુનિયનો આધુનિક ઘરગથ્થુ ખર્ચ અને આશ્રિત માતા પિતાને પ્રતિબિંબિત કરતી ઉચ્ચ પગાર ગણતરીઓની માંગ છે તે કરી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ તો 8મા પગાર પંચની અપડેટ વિશે। તો જ્યારે લોકો આ વિશે વાત કરે છે કે 8મું પગાર પંચ સામાન્ય રીતે ફિટમેન્ટ ફેક્ટર, ડીએ વધારો અથવા પગાર સુધારણા ટકાવારી જેવા શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, પરંતુ આ બધી ગણતરીઓ પાછળ એક ઓછું જાણીતું સૂત્ર છુપાયેલું છે, જે શાંતિથી કેટલાક લાખ કર્મચારીઓના આખરે ઘર લેશે તેવી નક્કી કરી શકે છે। તે છે પરિવાર એકમ। તો ખાસ કરીને પરિવાર એકમ તે ખૂબ અજાણ્યો એવો શબ્દ છે કે 8મા પગાર પંચમાં પગાર અને પેન્શન નક્કી કરતી વખતે આ સૂત્ર છે તે ઉપયોગમાં લેવામાં આવે। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં તમારા માટે ખૂબ જાણવા જોગ સમાચારની વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો વાત કરીએ તો આ ફોર્મ્યુલા હવે કર્મચારી સંગઠનો અને સરકાર વચ્ચેના પરામર્શમાં મુખ્ય ચર્ચાનો મુદ્દો બની ગયો છે। તો સ્ટાફ સંસ્થાઓ દલીલ કરે છે કે જૂની સિસ્ટમ હવે ભારતીય પરિવારો ખરેખર આજે કેવી રીતે જીવે છે અને કેવી રીતે ખર્ચ કરે છે તેને પ્રતિબિંબિત કરતી નથી દોસ્તો। તો આ ચર્ચાના કેન્દ્રમાં એક સરળ પ્રશ્ન છે કે આધુનિક ભારતમાં એક સામાન્ય સરકારી કર્મચારીના પરિવારને સારી રીતે જીવવા માટે ખરેખર કેટલા પૈસાની જરૂર પડે છે। તો સૌથી પહેલા જો વાત કરીએ તો શરૂઆતનો મુદ્દો નક્કી કરતું સૂત્ર। તો પગાર નક્કી કરતા પહેલા દરેક પગાર પંચ સૌપ્રથમ સરેરાશ કર્મચારીઓના પરિવારના લઘુત્તમ માસિક ખર્ચનો અંદાજ કાઢે છે। તો તે અંદાજ સરકારી સેવાઓમાં લઘુત્તમ પગાર સ્તરની ગણતરી માટેનો આધાર બને છે। તો અંદાજિત ઘરગથ્થુને કુટુંબ એકમ કહેવામાં આવે છે। તો દાયકાઓ સુધી આ સિસ્ટમ કૌટુંબિક ખર્ચ વિશે જૂની ધારણાઓ પર કામ કરતી હતી અને મુખ્યત્વે ખોરાક, કપડાં અને મૂળભૂત રહેઠાણ જેવી આવશ્યક ચીજોને આવરી લેતી હતી। તો આ તર્ક પરંપરાગત લઘુત્તમ વેતન મોડેલોમાંથી આવ્યો હતો, જે ત્યારે વિકાસમાં આવ્યો હતો જ્યારે ઘર ખર્ચના આજના ખર્ચ કરતાં ઘણા સરળ હતા। પરંતુ કર્મચારી જૂથો હવે દલીલ કરે છે કે ભારતના મધ્યમ વર્ગના ખર્ચ માળખામાં નાટ્યાત્મક ફેરફારો છે તે થયા છે। ત્યારબાદ જોઈએ તો યુનિયનો શા માટે ફોર્મ્યુલા ફરીથી બનાવવા માંગે છે। તો સરકારી કર્મચારી સંગઠનો કહે છે કે જૂની ગણતરીઓ 2026માં શહેરી જીવનની વાસ્તવિકતાઓને પકડવામાં નિષ્ફળ જાય છે। તો આજે પરિવારો એવી બાબતો પર ભારે ખર્ચ કરે છે કે એક સમયે વૈકલ્પિક માનવામાં આવતી હતી અથવા તો સમાજના એક નાના વર્ગ સુધી મર્યાદિત હતી। તો ખાનગી શાળા, આરોગ્ય સંભાળ, પરિવહન, ડિજિટલ કનેક્ટિવિટી અને ઊંચા શહેરી ભાડા। તો ઘણા પરિવારો વૃદ્ધ માતા પિતાને આર્થિક રીતે પણ ટેકો આપે છે અને સાથે સાથે બાળકોના શિક્ષણના વધતા ખર્ચનું સંચાલન પણ કરે છે। તો 8મા પગાર પંચની પરામર્શમાં ભાગ લેનારા કર્મચારી સંગઠનો દલીલ કરે છે કે પગારની ગણતરી દાયકાઓ પહેલા રચાયેલી ધારણાઓનો ઉપયોગ કરીને ચાલુ રાખી શકાય નહીં। તો તેમની માંગણીઓ સરળ છે, જો ઘર ખર્ચમાં મૂળભૂત ફેરફાર થયો છે તો પગારના સૂત્રો પણ બદલવા જોઈએ મિત્રો।
તો ત્યારબાદ વાત કરીએ તો NCJCM 8મા પગાર પંચ હેઠળ ફેમિલી યુનિટનો વિસ્તાર કરવા માંગે છે. તો કેન્દ્ર સરકારનું કર્મચારીઓનું કેન્દ્ર સાથે વાટાઘાટોમાં પ્રતિનિધિત્વ કરતી નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM એ 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ પગાર 69,000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો આ દરખાસ્તમાં સુધારેલા ફિટમેન્ટ ફોર્મ્યુલા, પગાર ધોરણનું મર્જર, 3%ને બદલે 6%નો ઉચ્ચ વાર્ષિક વૃદ્ધિનો દર અને અપડેટેડ ઘરગથ્થુ ખર્ચનો સમાવેશ થાય છે. તો કર્મચારી સંગઠન અનુસાર ગણતરીઓમાં ખોરાક, કપડાં, રહેઠાણ ખર્ચ, બળતણ, વીજળી, પાણીના ખર્ચ, કૌશલ્ય વિકાસ ખર્ચ અને મનોરંજન, તહેવારો અને લગ્ન સંબંધિત જરૂરિયાતો પર વધારાના ખર્ચનો સરેરાશ છૂટક ભાવ સામેલ છે. તો 13 એપ્રિલના રોજ યોજાનારી ડ્રાફ્ટિંગ કમિટીની એક દરમિયાન આ દરખાસ્તને અંતિમ સ્વરૂપ છે તે આપવામાં આવ્યું હતું. તો NCJCMએ પગારની ગણતરી માટે સરકારી કર્મચારીઓના પરિવારને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેના માટે મોટા ફેરફારોની માંગ પણ કરી છે. તો પરિવારને 3 એકમો ગણવાની વર્તમાન વ્યવસ્થાને દૂર કરવી જોઈએ અને પરિવારોને 5 એકમો ગણવો જોઈએ. તો કર્મચારીને 1 એકમ, જીવનસાથીને 1 એકમ, બાળકોને 0.8 એકમ અને માતા પિતાને 0.8 એકમ, તો કુલ 5.2 એકમો અને કુલ 5 સુધી પૂર્ણ કરવા જોઈએ. NCJCMએ આવું છે તે જણાવ્યું હતું. તો સંસ્થાએ દલીલ કરી હતી કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ તેમજ સામાજિક સુરક્ષા સંહિતા 2020નો ઉલ્લેખ કરીને પગાર ગણતરીમાં આશ્રિત માતા પિતાનો સમાવેશ થવો જોઈએ. તો સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલની દ્વારા ગણતરી કરાયેલ લઘુત્તમ પગાર 5 યુનિટ પરિવારો માટે ₹69,000 છે. તે મુજબ હાલના કર્મચારીઓ અને પેન્શનરો માટે ફિટમેન્ટ ફોર્મ્યુલા 3.83 હશે. NCJCMએ મેમોરેન્ડમમાં આવું છે તે જણાવ્યું હતું. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ પગાર કેવી રીતે અસર કરે છે. તો આ ચર્ચા મહત્વપૂર્ણ છે કારણ કે કુટુંબ એકમ સૂત્ર સમગ્ર પગાર માળખાને પ્રભાવિત કરે છે. તો જો સરકાર સત્તાવાર રીતે સ્વીકાર કરે છે અને કોઈ પરિવારને વ્યાજબી જીવન ધોરણ જાળવવા માટે માસિક ખર્ચમાં વધારો કરવાની જરૂર છે તો મૂળ પગારની ગણતરી પોતે જ ઉપર તરફ આગળ વધે છે. તો તે આખરે અસર કરી શકે છે લઘુત્તમ મૂળભૂત પગાર, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થા, પેન્શન ચૂકવણી અને એકંદર વળતર માળખું. તો હકીકતમાં કુટુંબ એકમ સૂત્ર પગાર પંચની ગણતરીના પાયાના પથ્થર જેવું કામ કરે છે. તો પાયો બદલાય છે અને તેની ઉપરનું સમગ્ર પગાર માળખું બદલાઈ જાય છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની ચર્ચાઓ કરવાની હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.